નમસ્કાર ગુજરાત। આજના મુખ્ય સમાચારની અંદર હોળી પહેલા ભેટ, ગુજરાતના સીએમની જાહેરાત, ખેડૂતોની લોન માફ, પીએમ મોદીની ખેડૂતોને ગેરંટી, સાથે શું દેવામાફી અંગે જાહેરાત થઈ રહી છે કે નહીં, જનધન ખાતામાં આવશે પૈસા, 25 લાખ લોકોને મળશે નોકરી, દીકરીઓ માટે 2 નવી યોજનાની શરૂઆત, આરટીઈના એડમિશન શરૂ, પશુપાલકો માટે ખુશખબર, લાખો લોકોને થશે ફાયદો, આધાર કાર્ડ અપડેટ કરવાની છેલ્લી તક, આયુષ્માન કાર્ડ, સોનાના ભાવમાં તેજી આવી છે, પેટ્રોલ ડીઝલ થયું છે સસ્તું, હવે સિલિન્ડરના ભાવમાં ₹100નો ઘટાડો, શણના ટેકાના ભાવ થયા છે જાહેર, અને આજના સૌથી મોટા ખેડૂત સમાચાર। મિત્રો, દરેક સમાચાર, દરેક માહિતી જણાવવું એ પહેલાં ગુજરાતના જે પણ મિત્રો અમારી ચેનલ પર નવા આવ્યા છે મિત્રોને ખાસ વિનંતી છે કે ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં, સાથે આજનો આ વિડીયો છે તેને અંત સુધી જોતા રહેજો। તો મિત્રો, અત્યારના તાજા સમાચારની અંદર વાત કરીએ તો ખેડૂતોની લોન માફ કરવામાં આવશે। મિત્રો, વારંવાર પાક ધિરાણ લોન અને દેવા માફીને લઈને સમાચાર આપવામાં આવે છે, તો પણ ખેડૂતો દેવા માફ અને પાક ધિરાણમાં રાહત આપવામાં આવતી નથી। હવે મિત્રો 2024ની વિધાનસભાની ચૂંટણી પણ આવી રહી છે, અને મિત્રો 2024ની વિધાનસભાની ચૂંટણી પહેલાં ખેડૂતોને દેવા માફ કરવામાં આવે, અને મિત્રો જે ખેડૂતોએ પાક ધિરાણ લોન પર લોન લીધી છે તેવા મિત્રોને પણ રાહત આપવામાં આવે તેવી ખેડૂતો દ્વારા માંગણી કરવામાં આવી રહી છે। જોકે મિત્રો, અત્યારે મોંઘા બિયારણો, કમોસમી વરસાદ, માવઠાનો માર સહન કરવાનો વારો ખેડૂતોને આવે છે, તો પણ સરકાર ખેડૂતોનું સાંભળતું જ નથી। આને વિશે મિત્રો શું તમારું કહેવું છે? શું મિત્રો ખેડૂતોની લોન અને પાક ધિરાણ લોન એ છે તે ખેડૂતોની માફ થવી જોઈએ કે નહીં? કોમેન્ટ બોક્સમાં જરૂરથી તમારો અભિપ્રાય આપી દેજો। મિત્રો, આગળના સમાચાર, પીએમ મોદીએ ખેડૂતોને આપી છે ગેરંટી। પીએમ મોદી ગુજરાત બાદ રાજસ્થાનમાં અનેક કાર્યક્રમ યોજ્યા હતા, એને આ કાર્યક્રમોમાં મોટી સંખ્યામાં ખેડૂતો જોડાયા હતા, જેમાં વડાપ્રધાને 2000નો હપ્તો મોકલ્યો હોય તેવા સમાચાર પણ આપ્યા છે। પીએમએ માહિતી આપતા કહ્યું કે ભારતમાં યુરિયાની જેમ થેલીની કિંમત છે તે ₹266 છે, તેમની કિંમત પાકિસ્તાનમાં આશરે ₹800, બાંગ્લાદેશમાં આશરે ₹720, ચીનમાં આશરે ₹2100 અને અમેરિકામાં આશરે ₹3000 છે। સરકાર યુરિયાના ભાવ સંદર્ભે આપણા ખેડૂતોને પરેશાન નહીં થવા દે। મિત્રો, આગળના સમાચાર અને મહત્વના સમાચાર, દેવા માફી અંગે જાહેરાત। ખેડૂત દેવા માફીને લઈને સમાચાર સામે આવ્યા છે। મોદી સરકાર જ્યારે 2004ના વર્ષમાં જ્યારે સત્તા ઉપર આવી હતી ત્યારે તેમણે કહ્યું હતું કે 2023 સુધીમાં ખેડૂતોની આવક બમણી કરવામાં આવશે અને દેવામાં ડૂબેલા ખેડૂતોને સંપૂર્ણ દેવા માફ કરવામાં આવશે। મોદી સરકારે આ વચન આપ્યું હતું અને કહ્યું હતું કે મોદી સરકારનું વચન તો ખૂબ જ અણહેરું છે। મોદી સરકાર વચન આપે છે એ વચન ક્યારેય પણ ખોટું જતું નથી, પરંતુ મિત્રો આ વચનનું લક્ષ્ય હજુ સુધી પૂર્ણ થયું નથી। 2023માં ખેડૂતોની આવક પણ બમણી કરવામાં આવે તેવું વચન પણ આપ્યું હતું, અને હાલ 2024 પણ ચાલી રહ્યું છે। મિત્રો, આગામી દિવસોમાં લોકસભાની ચૂંટણી પણ આવી રહી છે, તો શું મિત્રો તમારું માનવું છે કે ખેડૂતોના દેવા માફ કરવા જોઈએ કે નહીં? મિત્રો, સમાચારની અંદર આગળ વધીએ તો મફત આધાર અપડેટ કરવાની છેલ્લી તક। મિત્રો, ફ્રીમાં આધાર અપડેટ કરવાની સમયમર્યાદા પૂર્ણ થવા જઈ રહી છે। આવી સ્થિતિમાં જો તમે UIDAIની આ સુવિધાનો લાભ લેવા માંગો છો તો તમે આ કામ છે તે જલ્દી બતાવી દેજો, કારણ કે 14 માર્ચ 2024 સુધી આધાર કાર્ડને મફત અપડેટ કરવાની સુવિધા આપી છે। ત્યાર પછી તમારે કોઈ પણ માહિતી ઓનલાઈન અપડેટ કરવા માંગો છો તો તમારે તેમના પૈસા ચૂકવવા પડશે। આધાર સંબંધિત છેતરપિંડીના કેસને રોકવા માટે 10 વર્ષ કે તેથી વધુ જૂનું આધાર અપડેટ કરવાની સલાહ આપવામાં આવી રહી છે મિત્રો, એટલે કે જેમ બને તેમ વહેલા તે પહેલાંના ધોરણે તમે તમારું આધાર કાર્ડમાં છે તે સુધારા વધારા કરાવી લેજો 14 તારીખ પહેલાં। મિત્રો, ત્યારબાદના સમાચારની અંદર વાત કરીએ તો ઘર બેઠા બેઠા આયુષ્માન કાર્ડ। ગુજરાતના રાશન કાર્ડ ધારકો માટે સરકારે સારો નિર્ણય લીધો છે। જો તમે આયુષ્માન કાર્ડ ધરાવતા ન હોય તો તમે ઘર બેઠા કાર્ડ મેળવવા માટેની તક છે તમને। સરકારે NFSA રેશન કાર્ડ ધારકો માટે ઘર બેઠા આયુષ્માન કાર્ડ મેળવવાની સુવિધા પૂરી પાડે છે। તમે ઘર બેઠા આયુષ્માન કાર્ડની વેબસાઇટ અથવા તો એપ પર જઈ અથવા નજીકના વિસ્તારની આશા બહેનો અને આરોગ્ય કર્મીઓના સંપર્ક કરીને કાર્ડ મેળવી શકો છો। જ્યારે મિત્રો હાલમાં
કેન્દ્ર સરકાર દ્વારા ગરીબ પરિવારોના લોકોને મફત સારવાર આપવા માટે એક વિશેષ યોજના જાહેર કરવામાં આવી છે, જેમનું નામ પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના છે, જેમાં નાગરિકો સામાન્ય બીમારીથી લઈને ગંભીર બીમારી સુધીની સારવાર મેળવી શકે છે. લાભાર્થી પરિવારોને યોજના દ્વારા આયુષ્માન કાર્ડ દ્વારા 3.5 લાખની આરોગ્ય સુવિધા પૂરી પાડવામાં આવે છે, જ્યારે હવે તેમાં સુધારો કરીને સમય મર્યાદા છે એટલે કે સહાય મર્યાદા છે તે 10 લાખ રૂપિયા કરવાનો સરકારનો નિર્ણય પણ આવી ગયો છે. મિત્રો ત્યારબાદના સમાચાર, જનધન ખાતામાં આવશે પૈસા. જે લોકોનું જૂનું જનધન ખાતું છે તેમના માટે એક સારા સમાચાર બહાર આવ્યા છે. આવનારી લોકસભાની ચૂંટણી પહેલાં સરકાર રજૂઆત કરી શકે છે. જેમનું જનધન બેંકમાં ખાતું હોય તેમને પૈસા આપવામાં આવશે. તમને જણાવી દઈએ કે સરકાર દ્વારા જે લોકોનું જનધન ખાતું છે તેમને ઓવરડ્રાફ્ટ રૂપિયા 10,000 રૂપિયા આપવામાં આવે છે. જો તમારે બેંક એકાઉન્ટમાં પૈસા નથી તો પણ તમને આ રકમ મળવાપાત્ર રહેશે. તેમનો ઉપયોગ કરી શકો છો તમે. મિત્રો, આ રકમ મેળવવા માટે તમારે જનધન બેંકમાં ખાતું ખોલાવવું ફરજિયાત છે અને ઓવરડ્રાફ્ટની સુવિધા મેળવવી પડશે. જો તમે સરકારની આ યોજનાનો લાભ મેળવવા માંગતા હોય તો તમારી ઉંમર ઓછામાં ઓછી 18 વર્ષથી લઈને મહત્તમ ઉંમર છે તે 65 વર્ષની વચ્ચે હોવી જોઈએ. તેવા દરેક ભારતના નાગરિકોને 10,000 રૂપિયાની સહાય આપવામાં આવશે. મિત્રો, આગળના સમાચાર, 25 લાખ લોકોને મળશે નોકરી. તો 25 લાખ લોકોને મળશે નોકરી. હાજી આ મિત્રો, દેશમાં આઈટી મંત્રી અશ્વિની વૈષ્ણવે કહ્યું છે કે મોબાઈલ ફોનની નિકાસમાં વધારો કરવામાં આવશે. આથી ઇલેક્ટ્રોનિક મેન્યુફેક્ચરિંગથી 25 લાખ લોકોને રોજગારી મળશે. તેમજ આગળના સમયમાં મોબાઈલના સ્પેર પાર્ટોના ભાવમાં પણ ઘટાડો આવશે તેવી પણ શક્યતા જોવા મળી રહેલી છે. મિત્રો, ત્યારબાદના સમાચારની અંદર વાત કરીએ તો પેટ્રોલ ડીઝલ થયું છે સસ્તું. હાજી મિત્રો, પેટ્રોલ ડીઝલ સસ્તું થવાને લઈને સમાચાર સામે આવ્યા છે. પેટ્રોલ ડીઝલના ભાવની અંદર ઘટાડો આવવાનો સંભાવના જોવા મળી રહી છે. ત્યારે કેન્દ્રીય પેટ્રોલિયમ મંત્રી હરદીપસિંહ પુરીએ રાહત આપતા કહ્યું છે કે તેમના કહેવાથી આ વર્ષમાં ઓઇલ માર્કેટિંગ કંપનીઓમાં નફો થશે, જેમાં દેશના ઇંધણના ભાવની અંદર થોડો ઘટાડો થાય તેવી શક્યતા જોવા મળી રહેલ છે. તેમજ તેલ કંપનીઓ મજબૂત સ્થિતિમાં આવી ગઈ છે અને ટૂંક સમયમાં જ નફો કરતી જ રહેશે, જેમના કારણે આવનારા દિવસોની અંદર પેટ્રોલ અને ડીઝલના ભાવમાં છે તે નજીવો ઘટાડો જોવા મળી શકે છે. મિત્રો, સમાચારની અંદર આગળ વધીએ તો સોનાના ભાવમાં તેજી પહોંચ્યા છે. સોનાના ભાવ 68,000 પાર. શેર બજારની માફક હવે સોનામાં તેજીના જોવા મળી રહેલી છે. સોના અને ચાંદીમાં ફરી એકવાર તેજી જોવા મળી રહી છે. અમેરિકન ફેડ રેટ ઘટવાની આશાએ સોનામાં તેજી જોવા મળી રહેલ છે. આ સપ્તાહમાં સોનામાં વૈશ્વિક ઉછાળો આવશે. સોનાના ભાવ રૂપિયા 68,000 પાર પહોંચી ગયા છે. એક સપ્તાહમાં સોનાના 4,000 રૂપિયાનો ઉછાળો આવતા સોનાના ભાવ મેક્સિમમ 68,000 પાર પહોંચ્યા છે. લગ્નની સિઝન પહેલાં સોનામાં તેજીનો માહોલ છવાયો હતો. મિત્રો, ત્યારબાદના સમાચાર, સીએમએ દીકરીઓ માટે 2 યોજનાનો કર્યો છે પ્રારંભ. સીએમ ભૂપેન્દ્ર પટેલ અમદાવાદમાં જાહેરાત કરતાં કહ્યું છે કે હાઈસ્કૂલથી નમો લક્ષ્મી અને નમો સરસ્વતી વિજ્ઞાન સાધના યોજનાનો શુભારંભ કરાયો છે. નમો લક્ષ્મી યોજના હેઠળ લાભાર્થી દીકરીઓને પોષણ અને આરોગ્ય માટે કુલ મળીને 50,000 રૂપિયાની સહાય તેમજ નમો સરસ્વતી વિજ્ઞાન સાધન હેઠળ વિદ્યાર્થીઓને વિજ્ઞાન પ્રવાહમાં અભ્યાસ કરવા માટે કુલ 25,000 રૂપિયાની સહાય આપવામાં આવશે. મિત્રો, આગળના સમાચાર, આરટીઈના એડમિશન. મિત્રો, આરટીઈ એડમિશનના ફોર્મ એટલે કે મિત્રો તમારા બાળકને પહેલા ધોરણથી જો મફતમાં પ્રવેશ આપવા માંગો છો તો તમે આ એડમિશન પ્રક્રિયાથી તમે એડમિશન લઈ શકો છો. આ એડમિશન માટે ફોર્મ ભરવાની તારીખ છે તે જાહેર થઈ ગઈ છે. મિત્રો, ત્યારબાદના સમાચાર, બાકીના ખેડૂતોને મળશે 4,000 રૂપિયાનો હપ્તો. શું છે મિત્રો આ નવા સમાચાર? પીએમ કિસાન યોજના નિધિ 2000નો 16મો હપ્તો છે તે 28 ફેબ્રુઆરી 2024ના રોજ ખેડૂતોના ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવ્યો હતો. પીએમ કિસાન યોજના આ રકમ છે તે ખેડૂતોને 4 મહિનાના અંતરાલમાં ચૂકવવામાં આવે છે. જે મુજબ 16મો હપ્તા 28 ફેબ્રુઆરી 2023ના. મિત્રો, સમાચારની અંદર આગળ વધીએ તો શણના ટેકાના ભાવ જાહેર. કેબિનેટ બેઠકની અંદર સરકારે 2024 અને 25ની સિઝન માટે શણના લઘુત્તમ ટેકાના ભાવ
વધારો કરી દીધો છે. પહેલાં શણના ટેકાના ભાવ 5,050 રૂપિયા હતા, એમાં હવે વધારો કરીને 5335 રૂપિયા કરવામાં આવ્યા છે, એટલે લગભગ 5.5% વધારો કર્યો છે. કાચા શણની MSP એટલે કે ટેકાના ભાવ વધારવા માટે આવ્યો છે. આ વધારાથી દેશમાં 40 લાખ ખેડૂતોને છે તેમને સહાય મળવા પાત્ર રહેશે. મિત્રો, આગળના સમાચાર. લાખો લોકોને થશે ફાયદો. પ્રધાનમંત્રી સૂર્યોદય યોજના હેઠળ હવે લોકોને તેમના ઘર પરની છત પર સોલાર પેનલ લગાવવા માટે સરકાર તરફથી વધુ સબસિડી મળશે. લોકો હવે એક પણ રૂપિયાનો ખર્ચ કર્યા વિના તેમના ધાબા પર વીજળી ઉત્પન્ન કરી શકે છે. કેન્દ્રીય ઉર્જા. મિત્રો, આગળના સમાચાર. પશુપાલકો માટે ખુશખબર. પશુપાલન કરતા તમામ ખેડૂતો માટે સારા સમાચાર આવ્યા છે. પશુપાલન કરતા તમામ ખેડૂતોના ખાતામાં જમા થશે 2700 રૂપિયાનો હપ્તો. ગાયના નિભાવ ખર્ચ માટે સરકાર તરફથી તમામ પશુપાલકોને આર્થિક રીતે સહાય આપવામાં આવશે. તે 4 હપ્તા દીઠ ખેડૂતોના ખાતામાં જમા કરવામાં આવશે 10,800 રૂપિયા. મિત્રો, ત્યારબાદના સમાચાર. 25,000 રૂપિયાની સહાય. વિદ્યાર્થીઓ માટે સારા સમાચાર આવી રહ્યા છે. તો મિત્રો, નમો સરસ્વતી યોજના હેઠળ વિજ્ઞાન પ્રવાહમાં અભ્યાસ કરવા માંગતા વિદ્યાર્થીઓને સરકાર આપવા જઈ રહી છે 25,000 રૂપિયાની સહાય. એટલે કે ગરીબ અને મધ્યમ વર્ગના વિદ્યાર્થીઓ છે તેમને ટોટલ 25,000 રૂપિયાની સહાય આપવામાં આવે છે. જેમાં ધોરણ 11ની અંદર અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને 10,000 રૂપિયા અને ધોરણ 12ની અંદર અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને 15,000 રૂપિયાની સહાય આપવામાં આવે છે. ગુજરાત સરકારે આ યોજનાની શરૂઆત કરી છે. ગુજરાત સરકાર 2024 અને 25નું બજેટ રજૂ કરતા તેમણે જાહેરાત કરી હતી અને કનુભાઈ દેસાઈએ જાહેરાત કરતા કહ્યું હતું કે વિદ્યાર્થીને કુલ મળીને 25,000 રૂપિયાની સહાય આપવામાં આવશે. તો ખેડૂતોને સહાય. ગુજરાતમાં જીરુના પાકને વેચી દેવા વિનંતી કરી છે. મિત્રો, જો સંગ્રહ કરશો તો વધારે નુકસાન વેઠવું પડશે. ભારતમાં છેલ્લા 2 વર્ષ દરમિયાન પ્રતિકૂળ હવામાનના કારણે જીરાના વાવેતરમાં અને ઉત્પાદનમાં ઘણો ઘટાડો થયો છે. પરિણામે 2022-23ની મોસમ પછી તેમના ભાવમાં ઘટાડો જોવા મળ્યો છે, જેથી ચાલુ વર્ષ 2023-24માં જીરાનું વાવેતર વધીને અંદાજે 12.5 લાખ હેક્ટર થયું હતું. પણ સારા ચોમાસા અને આયાતના કારણે જીરુના ભાવ ઘટવા લાગ્યા છે. મિત્રો, ત્યારબાદના અને આજના અંતિમ સમાચારની અંદર વાત કરીએ તો આજના સૌથી મોટા ખેડૂત સમાચાર. અમરેલી જિલ્લામાં મોટાભાગના ખેડૂતો દ્વારા કપાસ, મગફળી, સોયાબીન, ઘઉં, ચણા તેમજ તલ, સફેદ અને કાળા તલનું વાવેતર કરવામાં આવ્યું હતું. સાવરકુંડલા યાર્ડમાં મોટી મગફળી 1311 રૂપિયાના ભાવ બોલાઈ રહ્યા છે. સાવરકુંડલા માર્કેટિંગ યાર્ડમાં કપાસના ભાવ 1500થી લઈને 1700 રૂપિયા સુધી બોલાઈ રહ્યા છે. જ્યારે આજે કપાસના 1500 મણની આવક નોંધાઈ હતી. આ સિવાય સાવરકુંડલા યાર્ડમાં ચણાની જણસીની હરાજી કરવામાં આવી હતી. ચણાના ભાવ 1100 રૂપિયાથી લઈને 1300 રૂપિયા સુધી બોલાઈ રહ્યા છે. મિત્રો, આગળના સમાચારની અંદર વાત કરીએ તો હોળી પહેલા ભેટ. CMએ કરી છે જાહેરાત. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો મોટો નિર્ણય લેવાયો છે. રાજ્ય સરકારના કર્મચારીઓને મોંઘવારી ભથ્થામાં જુલાઈ 2023થી 4% વધારવાની જાહેરાત ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે કરી છે. રાજ્ય સેવાના અને પંચાયત સેવા તથા અન્ય મળીને 4.45 લાખ કર્મચારીઓને અને 4.63 લાખ પેન્શનોને લાભ મળવા પાત્ર રહેશે. મિત્રો, સમાચારની અંદર આગળ વધીએ તો સિલિન્ડરના ભાવમાં 100 રૂપિયાનો ઘટાડો. મોંઘવારીથી પરેશાન સામાન્ય લોકોને PM મોદીએ આપી છે એક રાહત. કારણ કે મહિલા દિવસ દરમિયાન નરેન્દ્ર મોદીએ LPG સિલિન્ડરના ભાવમાં 100 રૂપિયાનો ઘટાડો કર્યો છે. મતલબ કે હવેથી LPG સિલિન્ડરના ભાવમાં 100 રૂપિયાનો ઘટાડો થયો છે. આપને જણાવી દઈએ કે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ પર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ટ્વીટ કરીને આ સરસ મજાની જાણકારી આપી છે. સરકારના પગલાંથી દેશભરના લાખો પરિવારોને આર્થિક બોજ ઓછો થયો છે. મિત્રો, ત્યારબાદના સમાચારની અંદર વાત કરીએ તો ખેડૂતો માટે ખુશખબર સામે આવી છે. કપાસના ભાવમાં મંદીનો માહોલ પૂરો થવાની સંભાવના. ધીમે ધીમે ભાવ વધી રહ્યા છે.
ચૂંટણી આવવાના કારણે કેન્દ્ર સરકાર આ વર્ષે ₹1404ના ટેકાના ભાવે કપાસની ખરીદી કરી રહી છે. કપાસના ઉતારા અને ક્વોલિટીના આ વર્ષે સારી જોવા મળી નથી, એટલે કે ભાવ છે તે 1800ની સપાટીએ પહોંચે તેવી ઓછો છે તેવી માહિતી મળી રહેલી છે. ગઈકાલે માણાવદરમાં કપાસના ઊંચા ભાવ ₹1535 નોંધાયા હતા, જ્યારે એવરેજ ભાવ છે તે 1350થી લઈને 1450 સુધી બોલાયા હતા. મિત્રો, આગળના સમાચારની અંદર વાત કરીએ તો ચૂંટણી પહેલાં ગરીબો અને ખેડૂતોને મોટી ભેટ. ચૂંટણી પહેલાં મોદી સરકાર કેટલીક મહત્વપૂર્ણ જાહેરાત કરી શકે છે. આ તમામ બાબતો માટે વિચાર મંથન કરવામાં આવી રહ્યું છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 1 ફેબ્રુઆરીના રોજ અંતિમ ઓર્ડર લાગ્યા પછી નાણાકીય મંત્રી નિર્મલા સીતારામને કેટલીક જરૂરિયાત કરી શકે છે. મીડિયા રિપોર્ટ અનુસાર સરકાર ખેડૂતો, મહિલાઓ અને યુવાનો માટે કંઈક વિશેષ કરવા માટેની કોશિશ કરશે. ઉપરાંત મધ્યમ વર્ગના લોકોને પણ રાહત મળે તેવા સમાચાર સામે આવી શકે છે. સરકાર ચૂંટણી પહેલાં લાખો ખેડૂતોને લાભ આપવાનું વિચારધારણા કરી રહી છે. સરકાર તરફથી જાહેરાત થયા પછી તેનો અમલ કરવામાં આવશે. આ તમામ મહત્વપૂર્ણ બાબત પર વિચાર કરવામાં આવી રહ્યો છે. કિસાન સન્માન નિધિ તથા લાડલી યોજના હેઠળ ખેડૂતો અને મહિલાઓને આર્થિક લાભો આપવા માટે યોજનામાં કામ ચાલી રહેલું છે.